રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહે સખત વિરોધ નોંધાવ્યો છે। આ બાબતે રાજપીપળાના હિન્દુ દેવસ્થાનો માટે રચાયેલી નવી સમિતિ અંગે વાંધા નોંધાવી સમિતિની રચના રદ કરી પરંપરા અને વારસાને અનુરૂપ વ્યવસ્થા કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। યુવરાજ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે નવી નિમણૂકમાં રાજકીય પાર્ટીના લોકોનો સમાવેશ થયો, એનાથી રાજવી પરિવાર નારાજ થયો છે। વધુમાં યુવરાજ માનવેન્દ્રસિંહે કહ્યું હતું કે અમારા રાજવી પરિવાર દ્વારા માતાજીને રાજપીપળા લાવવામાં આવ્યા હતા। રાજવી પરિવારમાંથી માત્ર મારું જ નામ રાખવામાં આવ્યું છે અને અમે બીજા પણ નામ આપ્યા હતા, પણ તે લીધા નથી અને સીધા રાજકીય લોકોના નામો ઘુસાડી દીધા છે, જેની સામે મારો સખત વિરોધ છે। રાજ પરિવાર સાથે પરામર્શ કર્યા વિના નિમણૂક કરવામાં આવી છે। મંદિરમાં ધર્મની વાતમાં રાજકીય લોકો ના આવવા જોઈએ એવું માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું। આ નિમણૂકમાં રાજવી પરિવારના વંશજ ના હોય તો અમને અન્યાય થયો છે। 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ પણ કરવામાં આવ્યું નથી, એવો પણ ગંભીર આક્ષેપ તેમણે મૂક્યો હતો। તેમણે એવી પણ માંગ કરી છે કે તાજેતરમાં રચાયેલી હિન્દુ દેવસ્થાન સમિતિની રચના તાત્કાલિક રદ અથવા સ્થગિત કરવામાં આવે અને આ અંગે યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી નવા નામોનું લિસ્ટ તથા અન્ય વહીવટી કાર્યવાહી આગળ વધારવામાં ન આવે અને દેવસ્થાનોની નવી સમિતિમાં કોઈ પણ રાજકીય પક્ષ, રાજકીય સંગઠન અથવા રાજકીય જૂથો સાથે સક્રિય રીતે સંકળાયેલ વ્યક્તિને સભ્ય તરીકે નિયુક્ત કરવામાં ન આવે। સમિતિ સંપૂર્ણપણે નિષ્પક્ષ, બિન રાજકીય અને દેવસ્થાનોની પરંપરા, વારસા તથા ધાર્મિક ભાવનાઓનું સન્માન કરતી હોવી જોઈએ। રાજપીપળાના દેવસ્થાનો કોઈ સામાન્ય વહીવટી મિલકત નથી, તે આપણા પૂર્વજોની અમૂલ્ય ધરોહર અને રાજપીપળાની ઐતિહાસિક ઓળખનો અભિન્ન હિસ્સો છે। તેથી આ સમગ્ર બાબતમાં યોગ્ય, પારદર્શક, નિષ્પક્ષ અને પરંપરાનું સન્માન જળવાય તેવો નિર્ણય લેવા રજૂઆત કરાઈ હતી। હમણાં જે ટ્રસ્ટીઓ લેવામાં આવ્યા છે એ બધા જ રાજકીય લેવલના ટ્રસ્ટીઓ છે। આ મંદિરમાં ધર્મની વાતમાં રાજકીયતા નહીં આવવું જોઈએ એવું અમારા બધાનું માનવું છે। અને જે તમારું પણ નામ છે અંદર, તમે જાતે જ મારું નામ છે એની અંદર, હું ના નથી પાડતો, પણ સાથે સાથે અમે લોકો બીજા અમારા રાજવી પરિવારના નામનું સૂચન કરી હતી। કલેક્ટર સાહેબને એમને મળી આવ્યા હતા અને એમને જાતે જોઈએ છે, એમાંથી કોઈ પણ નામ નથી લેવામાં આવ્યું। મેં એવું પણ સાંભળ્યું છે કે મારું નામ પણ એમાં નથી રાખવા માંગતા હતા એવું મને જાણ મળ્યું છે। એટલે મને લાગે છે કે આમાં રાજકીયતા ના હોવી જોઈએ। એમાં જે લોકો ખરેખર જે ધર્મ પ્રતિ શ્રદ્ધા રાખતા હોય, માતાજી તરફ જેમને ભક્તિ છે, એવા લોકોને આમાં લેવા જોઈએ કે જે લોકો વગર સ્વાર્થે, નિસ્વાર્થ ભાવથી માતાજીની ઉપાસના કરે ને એ લોકો આવે મંદિરમાં સેવા આપે, એવા લોકો આમાં લેવા જોઈએ। અને રાજ પરિવાર તો જોઈએ જ, કેમ કે અમે અમારા જ પૂર્વજ આ માતાજીને લઈ આવ્યા હતા। રાજા વેરીસાલજી જે મારા પૂર્વજ છે, અમારા ગોહિલ ડાયનેસ્ટીના જે પૂર્વજ છે, એ જ માતાજીને લઈ આવ્યા હતા। હવે એમના જ વંશજ ના હોય તો આ એક બહુ અન્યાય કહેવાય। એટલે અમે આજે આ રજૂઆત કરવા આવી રહ્યા છે। બીજું કે જ્યારે પણ આ ટ્રસ્ટી મંડળ લેવામાં આવ્યું ત્યારે રાજવી પરિવારનું કોઈ પણ જાતનું સલાહ સૂચન નહીં કરવામાં આવ્યું। એના વગર ટ્રસ્ટી મંડળની નિમણૂક થઈ છે, એ પણ અમે રજૂઆત કરવા આવ્યા છે કે હાલની જે મંડળ જે નિયુક્ત થઈ છે એ અત્યારે જ્યાં સુધી કે આ વાત અમે એનું ખુલાસો ના લાવીએ, જ્યાં સુધી કે અમને આનું કંઈક સોલ્યુશન ના લાવે, ત્યાં સુધી એ મંડળને નહીં લેવામાં આવે અને અમે જે રજૂઆત શરૂઆતમાં કરી હતી એ ટ્રસ્ટી આમાં લેવામાં આવે એવી અમારી રજૂઆત છે। खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो।
आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच।